મોટા ભાઈ. હા કાનુડા. આપણા બધા શત્રુઓ મરણને શરણ થઈ ચૂક્યા છે. હવે આપણે માતા દેવકી અને પિતા વસુદેવને જેલમાંથી છોડાવીએ. ચાલ કાનુડા. પ્રણામ માં. પિતાજી. મારા લાલ, મારા કુળદીપક, આજે આજે તો તે આપણા કુળની એકોતેર પેઢી તારી છે. આજે આજે મારા આંગણે સોનાનો સૂરજ ઉગે છે. મારા અરે નરાધમ કંસે તમારી આ દુર્દશા કરી. કેટલા વર્ષો સુધી તમને ગોંધી રાખ્યા આ કાળ કોટડીમાં. હા દીકરા, આટલા વર્ષો બાદ તારું મુખડું નિહાળી મારા દુઃખનું કાજળ સુખનો સુખડ બની ગયો છે. માં, ખરેખર માં દેવકી, તારો આ ત્યાગ ખૂબ જ અણમોલ છે. જ્યાં સુધી આબમાં સૂરજ અને ચંદ્ર ચમકતા રહેશે ત્યાં સુધી તારું નામ અમર રહેશે. માં, તમારો બીજો દીકરો પણ તમારા દર્શન કાજ તલસી રહ્યો છે. કેમ નહીં દીકરા, મારે તો જેવો કાનુડો એવો જ તું છે. હા બેટા, હજી તો તારા નાના ઉગ્રસેનને મુક્ત કરવાનો બાકી છે. હું એ જાણું છું બાપુ. ચાલો નાનાજી ઉગ્રસેન પાસે. ચાલો. પ્રણામ પિતામહ. બેટા પ્રણામ. ખરેખર સત્તાની લાલસામાં નરાધમ રાક્ષસે પોતાના સગા બાપની આ અવદશા કરી. બેટા કૃષ્ણ, તારો જેટલો પાડ માનો એટલો ઓછો છે. તે તારા માતા પિતા અને મને જ નહીં પણ મથુરાની રાખ પ્રજાને પણ નરકમાંથી ઉગારી છે. બેટા પિતામહ. સુખી થા બેટા, સુખી થા. પધારો પિતામહ, પધારો. પ્રજાજનો, મથુરાને આંગણે આજે મંગળ પર્વ છે. પ્રજાના આનંદ અને ઉલ્લાસની કોઈ અવધિ નથી. ધર્મનો ઉદય અને પાપનો અસ્ત થયો છે. આ માટે આપણે સૌ કૃષ્ણચંદ્રના ઋણી છીએ. ભગવાન શ્રી કૃષ્ણનો જય હો! 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 56 કોટી યાદવો દ્વારકાધીશ તરીકે આપનો રાજ્યાભિષેક કરવા ઈચ્છુક છે. આપ દ્વારકા પધારી જરાસંધના અત્યાચારથી અમને મુક્ત કરો. આપ ચિંતા ન કરો, હું આપની સાથે દ્વારકા અવશ્ય આવીશ અને આપ સૌને જરાસંઘના ભયમાંથી મુક્ત કરીશ. મોટા ભાઈ. હા કાનુડા. આપ ગોકુળ પધારો અને માં જશોદા અને પિતા નંદને મારી દ્વારકા તરફના પ્રયાણ કરવાની જાણ કરો, જેથી ઉચાટ ન કરે. જેવી તારી ઈચ્છા કાનુડા. હું આજે જ ગોકુળ જાઉં છું. પ્રણામ. પ્રણામ પિતામહ. ચાલો બંધુઓ. શું વાત છે સેનાપતિ? જે હોય તે શીઘ્ર કહો. મહારાજ, બહુ મોટા સમાચાર છે. આપના જવાઈ કંસરાજનો ક્રોધને વધ કર્યો છે. કંસનો વધ? મારા જમાઈનો વધ? કનૈયા, નરાધમ, હું તારું લોહી પી જઈશ. તને જીતતો ને જીતતો ખાઈ જઈશ. તે મારી પુત્રીને વિધવા બનાવી હું તારા આખા વંશનો સર્વનાશ કરીશ. સર્વનાશ. ભગવાન શ્રી કૃષ્ણનો જય હો! શ્રી કૃષ્ણનો જય હો! આપ સૌની લાગણીને વશ થઈ આજથી દ્વારકાનું શિરછત્ર ધારણ કરું છું. આજથી શત્રુતાની તજી મિત્રતા કેળવશું. આપ સૌને જરાસંઘના અત્યાચારોથી અભયદાન અપાવવા હું વચનબદ્ધ છું. ભગવાન શ્રી કૃષ્ણનો જય હો!
શ્યામ, આવી છેડતી ન કરો, વધુ ન તરસાઓ. આવી જાઓ, મારી સામે આવી જાઓ. રાધા, મુરલીધર, તમે આવીને આ દાસીનું જીવન ધન્ય બનાવી દીધું. તમારા વિના તમારી રાધા એવી હતી જાણે પ્રાણ વિનાનું ખોળિયું. તમે મળી ગયા, આ ખોળિયાને પ્રાણ મળી ગયા. રાધા, મેં તને વચન નહોતું આપ્યું કે જ્યારે જ્યારે પણ તું મને યાદ કરીશ ત્યારે ત્યારે હું તારી સામે અવશ્ય હોઈશ. ખરેખર રાધા, પધારો પુરોહિતજી. પ્રભુ, હું કુંડલીપુરથી રાજકુમારી રૂક્ષ્મણીનો સંદેશો લઈને આવ્યો છું. રાજકુમારી રૂક્ષ્મણીનો સંદેશો? હા પ્રભુ, રૂક્ષ્મણીનો ભાઈ રૂક્મી બળજબરી પૂર્વક શિશુપાલ સાથે એના વિવાહ કરવા ઈચ્છે છે. એમાં શું થઈ ગયું? પ્રભુ, રૂક્ષ્મણી આપના મનથી વરી ચૂકી છે. મને મનથી વરી ચૂકી છે? હા, એને વૈશાખી પૂનમની રાતે નીલકંઠ મહાદેવના મંદિરે આપને જરૂર મળશે. પુરોહિતજી, આપ કુંડલીપુર પધારી આપની રાજકુમારી રૂક્ષ્મણીને જાણ કરજો કે કોઈ ઉદ્વેગ ન કરે. એના મનની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જેવી આજ્ઞા પ્રભુની. હે શિવશંકર, હે ભોળાનાથ, તમે તો અંતર્યામી છો. હે ભીડભંજન, આ ભીડમાં મારું રક્ષણ કરો. હું કૃષ્ણને મનથી વરી ચૂકી છું. જો એ સમયસર આવીને મારો હાથ નહીં ઝાલે તો હું શું મોડું લઈને જીવીશ પ્રભુ, હું શું મોડું લઈને જીવીશ. આમ વ્યતીત ન થાય દેવી. જેની આપ રાહ જોઈ રહ્યા છો અવશ્ય શીઘ્ર વિના વિલંબે આપ પ્રસ્થાન કરો. બાર સારથી આપની રાહ જોઈ રહ્યો છે. ઘબરાની રૂક્ષ્મણી, એ લોકો કઈ નહીં કરી શકે. ચાલો. બિરાજો. ચાલો સારથી. જલ્દી કરો સારથી. મહારાજની જય હો. બોલો, શું વાત છે? કૃષ્ણએ રાજકુમારી રૂકમણીનું અપહરણ કરી એ બંને જણા રથમાં ભાગી રહ્યા છે. હું એ દુષ્ટના ટુકડે ટુકડા કરી નાખીશ. શિશુપાલ, ચાલો હવે એ દુષ્ટને યમલોક પહોંચાડી દઈએ. ચાલો. ક્યાંથી લાવું ખાવાનું? અન્નની અને દાંતની તો વેર છે. હવે ક્યાંથી લાવું? આખો દિવસ ખાવાનું માગ માગ કરો છો, એના કરતા તો મને જ ખાઈ જાઓ. તમે મને વળગો છો, એના કરતા તમારા બાપને જઈને વળગો, જેથી એને ખબર તો પડે કે ભૂખ્યા પેટે ભક્તિ થતી નથી. શ્રી હરિ, શ્રી હરિ. પાપા પાપા, ખાવાનું આપો, ભૂખ લાગી છે. બેટા, પરિબ્રહ્મ તમારી આશા પૂરી કરશે દીકરાઓ. માગ્યા વિના તો માય ન પહેરશે. તમે તમારા મિત્ર શ્રી કૃષ્ણ પાસે માગવા કેમ નથી જતા? ભગવતી, ભરી સભામાં હાથ ધરીને ઉભો રહું તો લોકો શું કહેશે? દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો મિત્ર સુદામા આટલો દરિદ્ર? નહીં નહીં નહીં,
આ દુનિયામાં સૌથી ભૂંડો કામ છે ભીખ. નહીં, ઠીક કરતા પણ ભૂંડી ભૂખ છે. હા, આ બાળકો સામે તો જુઓ, એમને દુઃખ મારાથી સહન નથી થતો. ભગવાન ઉપર ભરોસો રાખો. એ સૌને ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. સૌ સારાવાના થશે. હું તમને હાથ જોડું છું, પગે લાગુ છું. કઈ નહીં તો આ બાળકોને સામે જુઓ. ભલે તમે કહો છો તો હું જઈશ, પણ મેં સાંભળ્યું છે કે આજે દ્વારકાધીશનું રાજ્યાભિષેક છે. એમના માટે કઈક ભેટ તો લઈ જવી પડશે ને? ઉભા રહ્યો, હું લઈને આવું છું. સ્વામી, લો. આ શું છે? તાંદૂળ. તાંદૂળ? હા, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભેટના નહીં. દ્વારકાધીશને કઈ વાતની ખોટ? શ્રી હરિ, પ્રભુ લાજ રાખજે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાઈઓ, દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું ઘર મને બતાવશો? શ્રી કૃષ્ણ ભગવાનનું ઘર? તમારે શું કામ પડ્યું? અરે ભીખ માંગવા નીકળ્યા છો કે શું? ના ભાઈ, શ્રી કૃષ્ણ મારો નાનપણનો મિત્ર છે, મારો સખો છે, મારો લંગોટિયો ગોઠિયો છે. લંગોટના તો ઠેકાણા નથી અને લંગોટિયો મિત્ર. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ ક્યાં જાય છે? ભાઈ, તમે તો દયાના અવતાર છો. કૃષ્ણ મારા બાળપણનો સખો છે. મને એને મળવા દો, મને એને મળવા દો, મને એને મળવા દો. કૃષ્ણ મારા બાળપણનો સખો છે. આ મને મળવા દો, મને મળવા દો. લક્ષ્મણી, જો તો કોણ આવી લાગે છે? મારો બાળ ગોઠિયો સુદામા આવે લાગે છે. મારો પ્રાણ પ્રિય સખા, લાખોમાં એક, છેક પોરબંદર થી મને મળવા આવ્યો છે. સ્વામીનાથ, આવા મેલો ખેલો દરિદ્ર બ્રાહ્મણ તમારા બાળ ગોઠ્યો? આવો ને બોલ રૂક્ષ્મણી. શું એક ગરીબ શ્રીમંતનો મિત્ર ન હોઈ શકે? સાચા હૃદયનો જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં રાય અને રંકમાં ભેદભાવ નથી હોતો. રૂક્ષ્મણી, આંગણે આવેલો અભ્યાગત તો અમરોનો અતિથિ કહેવાય. લાખોમાં એક જ તો ટુકડો છે મારા કાળજાનો. કોઈ છે? આજ્ઞા પ્રભુ. જાઓ, પેલા અતિથિને આદરપૂર્વક અહીં તેડી લાવો. જેવી આજ્ઞા. મને એમની પાસે જવા દો. મને શ્રી કૃષ્ણ રામાજી, આપને શ્રી કૃષ્ણજી બોલાવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. શા માટે કષ્ટ કરો છો? દાસીઓને આજ્ઞા કરો. આ કામ દાસ દાસીઓ નથી તો રૂક્ષ્મણી. પછી મને આજ્ઞા કરો પ્રભુ. તમારું પણ આ કામ નથી. તમે જાણો છો, આજનો દી મારા માટે મહાન દી છે. આજે તો મને આ લાવો લૂંટવા દો. જાણો છો, મારો પ્રાણ પ્રિય સખા સુદામા આવ્યો છે. સુદામા, સુદામા. પ્રભુ, પ્રભુ. નહીં સુદામા, સુદામા, સુદામા. પ્રભુ, મારા નાથ. પ્રભુ, ક્યાં હતો મારા સખા? ક્યાં હતો? મને સાવ વિસરી ગયો. મારા વાલા કૃષ્ણ. રૂક્ષ્મણી, રૂક્ષ્મણી, રૂક્ષ્મણી. આ શું કરો છો પ્રભુ? પ્રભુ, નહીં પ્રભુ, નહીં પ્રભુ. અરે, આ સ્થાન તો આપનું છે પ્રભુ. તારું સ્થાન તો સુદામા અહીં છે.
અરે પ્રભુ, આ શું કરો છો? દ્વારકાધીશ, શા માટે મને શરમમાં નાખો છો? મને પાપમાં નાખો છો પ્રભુ? કઈ નહીં સુદામા, મને મારો અવતાર સફળ કરી દેવા દો. પાપમાં નાખો છો પ્રભુ, મને નહીં સુદામા, નહીં. પાપમાં નાખો છો પ્રભુ. નહીં સુદામા. સુદામા, ઘરે ભાભી અને સૌ મંગળમય તો છે ને? હા પ્રભુ, આપની કૃપાથી સૌ ક્ષેમ કુશળ છે પ્રભુ. ભાભી આ દિયર માટે કઈ મોકલાવી? કઈ નહીં, એમ તો આ શું સંતાડી રહ્યા છો? કઈ નથી પ્રભુ. હા? કઈ નથી દીનાનાથ, કઈ નથી પ્રભુ. ભાભીએ મોકલાવેલી વસ્તુ મારાથી છુપાવો છો? કઈ નથી પ્રભુ. મારી મનગમતી વસ્તુ. તાંદુળ? રૂક્ષ્મણી, આ તાંદુળ નથી, મિષ્ઠાન છે, પ્રભુ, પકવાન છે. હે, આ શું? આવા સરસ કપડા? હા હા સ્વામી, આ શું? સખા, કંઈક અમારા માટે પણ રાખો. મારા વાલા સખા, મારા વાલા નાથ સુદામા, પ્રભુ, શ્રી કૃષ્ણ શરણમ. અરે, દ્વારકાધીશે મને કઈ આપ્યું નહીં. ઘરે મારા બાળ બચ્ચાઓ ભૂખે મરે છે. મારી પત્નીએ મારા મિત્ર પાસે કંઈક યાચવા માટે મને મોકલ્યો અને હું કંઈ માંગી પણ ન શક્યો. એની પાસે શું ખોટ છે? અરે, મને કંઈક આપ્યું હોત તો મારા બાળ બચ્ચા ખાઈ તો શકત. પણ ના, એની પાસે મારે માંગવાની શું જરૂર છે? એણે ધાર્યું હોત તો મને ઘણું આપી શક્યા હોત. હશે જેવી શામળિયાની મરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. ભાઈ, બોલો. અહીં તો મારી સુદામાની ઝૂંપડી હતી ને, આ મહેલ ક્યાંથી થઈ ગયો ભાઈ? અરે, આ તમારી ઝૂંપડીમાંથી જ મહેલ બન્યો છે. આ તમારો જ મહેલ છે. મારી ઝૂંપડી, મારો મહેલ. વાહ શામળિયા, આવ દીકરાઓ, મારો મહેલ. વાહ પ્રભુ, મહેલ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. અંદર ચાલો.